અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. મંગુ હું જે પેલા પૈસા લાવ્યો હતો ને એ જરા સંભાળીને મેળ દેજે. હા, હાચવીને જ મૂક્યા છે. બસ. મારી જોડે હોય ને ત્યાં સુધી હાચવીને જ રહે. તમારી જોડે હોય ને તો જ આમ તમ થઈ જાય. એટલે ચો પણ હું એમ તેમ વાપરું છું યાર. તમે વાપરો એનો મને કશો વાંધો નહીં. તમે જે દોન કરી દો છો ને એનો મને વાંધો છે. દોન જો યાર, પૈસા હાથનો મેલ છે. આજે મારી પાસે છે, કાલ પેલા પાસે છે, પરમદાડ પેલા પાસે છે. આજે કોઈકને કોમ પડ્યું ને આપણે 2-4 રૂપિયાની મદદ કરી તો એ સારી વાત છે કે ખોટી વાત નથી. પેલા પાસે ત્યાં સુધી વાંધો નહીં. તમારા જો નહીં હતો ને એનો વાંધો. કેમ છો? ઓ આવો આવો આવો, મજામાં ભાઈ? બસ. હા, બોલો બોલો. તારમાં ભૂલા પડ્યા? હા એટલે આમ જતો હતો, તમે બોલાય પૂછતો હતો એમ કેમ છે, સારું છે? સારું જ છે એકદમ. હા, એમની તબિયત સારી જ સારી છે. તમે કહો, તમે શું કમાયા? થોડી તકલીફ હતી. આ તો તકલીફ હોય ને તો ગામમાં 3 દવાખાના છે. જઈ આવો ત્યાં. એટલે એવું નહીં, આમ શરીરની તકલીફ હતી એવું નહીં, બીજી એક તકલીફ હતી. આયા પોઈન્ટ પર. બોલ શું શાંતિ થાય? બોલ શું તકલીફ છે? આમાં જીતું એવું છે કે સારી વોચિંગથી મને છે ને થોડીક જરૂર પડી છે, ખાલી 5,000ની. અચ્છા, ઓ તમે હમણાં વચ્ચે લઈ ગયા હતા એ પૈસા તો આલી નહીં ગયા અને હવે બીજા લેવા આવ્યા છો. એ હાલી જ દેવાના છે. અરે ભાઈ તું બોલ નહીં કરના. આ અમારા ભાઈબંધોનો વ્યવહાર છે યાર. અને એક ભાઈબંધ બીજા ભાઈબંધને કોમ નહીં લાગે તો ચાણે લાગશે. કાલે એની સારું થશે તે મને મદદ કરશે. હા હું છે ને હું સોમવાર 100% હું પેલા આગલા લીધેલા એ અને આવ્યા 5 એ ભેગા કરીને જે કહી છે ને એ સોમવાર પાછા આલી દઈશ. તમારા કેલેન્ડરમાં કોઈ દિવસ સોમવાર આવ્યો છે? બસ લે, વાત પતી ક્લિયર થઈ ગયું. હવે તો તને શાંતિ ને? જાહેર પેલા પૈસા લીધી એ તો બેંકમાં જમા કરાવી દીધા. એટલે હમણાં તો તું એમ બોલી કે મેં ઘરમાં હાચવીને મેળ્યા છે. હવે જૂઠું બોલ્યા વગર ઊભી થાને લીધી જાહેર બોનો બટ્ટો કર્યા વગર. તારે પછી સમજે ના ભાઈ, તું ખોટું ના લગાડ. આ તો બૈરોણ સ્વભાવ હોય આવો. અને જો એક વસ્તુ છે, આજે તારી પાસે નહીં હોય તો તું મારી પાસે આવ્યો હોઈશ ને, બાકી તારી પાસે હોય તો થોડી તું મારી પાસે લેવા આવવાનો છું યાર. એટલે આલી દેવાના મારે. નહીં તો મને વિશ્વાસ યાર. આવું યાર આજ સુધી આપણો વ્યવહાર કોઈ દાડો ખોડો નહીં થયો. બરાબર? આ લોકો વાડકી વ્યવહાર રાખે, આ તે બધા એ વ્યવહારો જ જીવનમાં જીવતા હશે તો સંબંધો જીવતા હશે, બાકી કશું નહીં ભાઈ. લાય 5,000 આલ દે. લે આ 5,000 બસ. તારું કોમ ના કરવું જોઈએ પહેલા. ચોક્કસ. હા, મળીએ. હા. જરાય નહીં મળવું અમારે. મળીએ જ્યારે મળે છે ત્યારે 5,000 લઈ જાય છે. આવું મળવાનું હોય આટલા મોંઘા? અરે યાર તું શું કરવા ગુસ્સો કરું છું? આલી દેશે યાર બધા. કોઈ નહીં હાલતું, ખાલી તમે જ હાલ કરો છો. એ લોકો તો કોઈ દિવસ કદી પાછા નહીં હાલતા. હું કહું છું હાલ દેશે એટલે હાલ દેશે. બસ શાંતિ રાખતું. આવી ગયો બીજો માંગણ. અરે રવિલાલ મજામાં? વાહ શું ચાલે છે કહો? બસ એકદમ જલસા જીતુલાલ. આજે મસ્ત હજોડે બેઠા છો ને? અરે અમે રોજ હજોડે જ બેસીએ છીએ. તમારું શું કામ છે એ કહો. કોમ આ ભાભી મારો એટલો અધિકાર ના હોય પૂછવાનો. અધિકાર છે, ખાલી પૂછવાનો જ છે. આ તમે ખિસ્સા સુધી પહોંચી જાવ છો ને હમણાં, એ અધિકાર નહીં તમને. તો આ ખિસ્સા સુધી કોદા પહોંચ્યો હું ના કોઈ દાડો એ મોણો ખીચા સુધી નહીં પહોંચ્યો. ઉપરથી અમે મળે ને તો ખીચામાં હાથે નહીં નાખવા દેતો. બોલો, એટલે આમ તો વ્યવહારું છે છોકરો. તમે એકલા બેઠા હો તો એવું નહીં ખબર અંતર પૂછીને જતો ચમચો ભાભી મજામાં. ત્યાર પછી પૂછી લીધા ખબર અંતર. હવે બોલો આગળ શું હતું? જીતુભાઈ આજે ઘટના બની ગઈ. હે શું ઘટના ઘટી ગઈ? કાશીબા જો અરે ના એ તો જીવે જ છે. તો પછી? આ મારો મોબાઈલ પેલા એમાં પડી ગયો પોણી માં સવારમાં. અચ્છા પોણીમાં પડ્યો. હા તો તે નવો લઈ લો, તમને ચો ટૂંકું પડવાનું છે. હા એટલે લેવાનો જ છે ભાભી, નવો જ લેવાનો છે. આ જીતુભાઈ મને એક મોડલે બતાવ્યું હતું પણ એ મોડલ હજુ સુધી લોન્ચ નહીં થયું. અચ્છા, એની જાહેરાત ચાલે છે હજુ તો. જાહેરાત ચાલે છે. હા મસ્ત મોબાઈલ છે હો. હવે મારે શું છે કે આજે રાતે પેલી ઝૂમની મીટિંગ છે અચ્છા, અને મારી જોડે સારું મોબાઈલ છે નહીં. હા તો મુશ્કેલી થઈ ગઈ ને. બોલ. તો હું એમ કહેતો હતો જીતુભાઈ કે તમારો મોબાઈલ જો મને આજે આલો ને તો બહુ સારું, હું તમને અઠવાડિયા પછી પાછો આલી દઈશ. અરે એક રાતનું કોમ છે ને અઠવાડિયા પછી આવશે તો અઠવાડિયા અરે શું કરશે? એમને તો કોઈના ફોન આવવાના એ તો તમારી જોડે જ વાતો કરે છે ને. નવરી બજાર છો ને તમે તો. નહીં મારે હું કોઈનો ફોન આવતો નહીં, કોઈ નંબર આવતો નહીં. મારે તો એમ પડ્યો. એક કામ કરી લે, આ મોબાઈલ લઈ જા
અને હોબર સિમ કાર્ડ મને કાઢતા નહીં આવડતું એટલે તું એ કાઢીને મને મોકલી આલજે બરાબર તું તાર કોઈ ટેન્શન નહીં પતાય ઝૂમ બરાબરની સિરીઝ પેલી શું કહેવાય મીટિંગ મીટિંગ હા ને હા મળીએ હા બસ એનું જય કામ. શ્રી કૃષ્ણ કરવાનું મન નહીં થતું એમ થાય કે પાછા કોઈક પૈસા માંગી લેશે હોમે આવા ને આવા તમારા બધા ભાઈબંધો છે મને એવું લાગે છે એક દિવસ એવો હશે કે શર્ટ ને પેન્ટ ને ઘડિયાળ ને બડિયાળ ને બધું લઈ જશે તમારી જોડથી અને પછી કટોરો લઈને બેસજો રે એવું નહીં હજુ તું ગોડા જેવી વાત કરું છું આ જો અમે કેટલાય વર્ષોથી ભાઈબંધો છીએ બરાબર આજે મને તકલીફ પડે તો એ આવી જાય છે ને એમને તકલીફ પડે તો મારે જવું પડે ને એમ. તમને કોઈ દિવસ તકલીફ પડતી નહીં એમને પડે છે તમે એમને જે જોઈતું એ હાલ દોશો બાકી એમના લીધે તમને તકલીફો જ પડવાની જ છે એમ નહીં આજે એ તકલીફ પછી આજે ભલે મને તકલીફ નથી પણ કોઈક દાડો તકલીફ પડશે તો મારી પડખે તો એ જ ઊભા રહેશે ને એમ આવું ને આવું રહેશે ને તો તકલીફોમાં જ જશે આપણી જિંદગી નહીં સમજા વાહ ગરબુ ભાભી પરવારી ગયા હા બસ બેઠા છીએ જો મને છે ને અડધી વાટકી ખાંડ જોઈએ છે આપશો હા ખોડે હું આલું વાટકી હું આલું બધું હું આલું ત્યારે તો તમે જઈને ચા બનાવશો નહીં વાટકી તો કોઈ માણસ લાવે કે ના લાવે અને અમે છે ને જો હું તમને કહી દઉં કે અમારા ઘરમાં અમે કોઈ ખોડ ખાતા જ નહીં એટલે ખોડ સજ તો મને અડધી વાટકી ચાની ભૂકી આપશો અરે ગોડી ખોડ નહીં તો અમારા ઘરમાં ચા હશે અમે ચાય નહીં પીતા એટલે ખોડે નહીં ચાય નહીં ગેસે નહીં કશું નહીં અમારા ઘરમાં બરાબર તો એક બે લીંબુ આપશો એક કામ કર તું તારા બે જોડી કપડાં લઈ અને અહીં રહેવા જાય જા કેમ કે તું બધું અહીંયાથી લઈ જાય છે ને તો તારે ઘેર જઈને બનાવે છે તારે એટલોય ખર્ચો ના કરવો પડે એવો જ આવતી રહે ને એમ કરતા તું ઘેર જા ને ભાઈ કશું નહીં અમારા ઘરમાં લીંબુ છે ને મરચા છે રોજ આવી જાય છે લેવા જોયું આવી રીતે તગેડાય કોઈ માગવા આવે ને તો આ તમને આવડતું જ નહીં અરે પણ એનું અપમાન કર્યું કહેવાય લાગ્યું તમને ચોયથી કે એને અપમાન જેવું આ કાલ પાછી આવશે લીંબુ લેવા હવે તમારી માગવાવાળા બધા અવાજ હોય જય શ્રી કૃષ્ણ જય શ્રી અરે ધીરુલાલ આવો આવો બેહો ભાઈ આજ તો સવારથી અમારે મહેમાન જ ચાલે છે ને એ જીતુલાલ સાંભળ્યું છે કે તમે સત્સંગની કેસેટ લાયા છો નવી હા લાયા છીએ ને હમણાં હું હોભળીશ પછી આપને કોક કોમ છે તે રે ઘરનું થોડો કોમ જોઈ લેશે અને પછી આરે હોભળશે પછી આ હોભળી લેવાના છે ને પછી એમના મમ્મી ને પપ્પા ને બધા આવવાના છે તો કે અમે હોભળીશું એટલે એ હોભળશે અને પછી એ હોભળી લે ને પછી મારા મમ્મી ને પપ્પા આવવાના છે તો કે અમે હોભળીશું એટલે એ હોભળવાનું એટલે આ બધું કરતા કદાચ રાત પડી જશે એટલે રાત સુધી તો અમારે સત્સંગ કરવાનો છે બોલો ઓહો વાહ 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 ટૂંકમાં આખો દિવસ તમે સત્સંગ જ સાંભળવાના એમ ને એટલે આખો દિવસ તમે બંને ઘરે જ છો એમ એકદમ ફૂલ ટાઈમ ઘરે ક્યાંય જવું નહીં તો પછી જીતુલાલ તમારું એક્ટિવા લઈ જવું હા તે લઈ જાઓ મેં જ ચાવી છે શું લઈ જાઓ એના ઘેર સાયકલ છે બાઇક છે સ્કૂટી છે ગાડી છે બધું જ છે તો આપણું એક્ટિવા લઈ જાય છે તમને જરાય બુદ્ધિ જેવું છે રે રામ રામ એટલે એનું બધું મૂકી રાખવાનું એનો ઘસારો ના થાય અને તમારું આ પેટ્રોલ ને બેટ્રોલ બધું બાળી ફૂંકવાનું વાત તો તારી સાચી છે એક જોતા મરશે હવે એને કોમ હશે લઈ ગયો છે જવા દે શું થયું અરે વાત ના પૂછશે સવારનું એટલું માથું ચડ્યું છે ધમક ચડી ગયું હોય ને એવું થઈ ગયું છે બોલ ચડ જ ને આ બહાર બેસી રહ્યા છો ત્યાં તાપના લીધે માથું દુખવાનું જ છે તમે એમ કરો અંદર જઈ દવા લઈને આરામ કરો અને તમે બહાર ના બેહો ને એ જ સારું છે બહાર બેસે છે ને લોકો આવી ને બધું માગીને લઈને જતા રહે અંદર રહે ને એ જ સારું હવે આવો માગવા વાળા બતાવો આવો 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 રવિભાઈ બેસો કઈ ગયા જીતુભાઈ દેખાતા નહીં આજે નથી રે એમને થોડીક તબિયત ખરાબ છે ને તો આરામ કર તમે બોલો ને તમારે શું કામ હતું તો ખાલી એમ જ લટાર મારવા નીકળ્યો હતો અચ્છા મોબાઈલ હાલવા આયા ના મોબાઈલ તો હજુ મારું કેવું ભાભી થોડું કામ બાકી છે એટલે રાખીશ થોડાક દાડા અરે કશો વાંધો નહીં રાખો તમે તમારે જેટલો રાખવો હોય ને એટલો રાખો કેમ કે મેં તો મારો ફોન એમને આલ્યો છે એટલે એમનું કામ ચાલે છે હા તે પેલું તમારે નવો ફોન ચાલે લેવાનો છે આ 12 તારીખે લોન્ચ થવાનો છે હા એટલે હજી 7 દિવસ છે ને હા હાથ દાડા ખરા હજુ તે પૈસા છે કે નહીં પછી મોબાઈલ આવશે ને પૈસા નહીં હોય તમારી જોડે ઓહો એટલે મોબાઈલ પાક્કા પાયે લેવાનો જ છે એમ ને કેટલા છે 10,000 10,000
10,000નો ફોન લેવાનો છે? ના ના, આ તો ખાલી ડીપી હાતું છે. એ તો પછી હપ્તા ભરવાના ને. મોબાઈલ તો 40,000નો છે ભાભી. ઓહો. આ છે ને પોચમાં દાડે લઈ લેજો. અત્યાર શું મને થોડીક જરૂર છે ને એટલે રાખું છું. આ તમારી જોડ પડી રહે, મારી જોડ પડી રહે. તમારે તો અઠવાડિયા પછી આવવાનો છે ને ફોન. તો મોબાઈલ મોબાઈલ તો તમારે અઠવાડિયા પછી નહીં આવવાનો. અને ત્યાં સુધી આ ફોન છે જ ને અમારો. વાપરો તમે તમારે. અને બીજું શું કહેતી હતી રવિભાઈ, હું પેલું લ્યો આખી વાત સાંભળવા ઊભો ના રહ્યો. પૈસા આવી ગયા. સરસ. ફોન જેટલો રાખવો એટલો રાખતું તાર. જીતુભાઈ આવો. નમસ્તે નમસ્તે નમસ્તે. આ નમસ્તે મસ્તે તો બરાબર છે. આ તમે પેલું અમારું લઈ ગયા હતા સ્કૂટર, એ ચો મૂક્યું તું? તો આપી તો દીધું ગઈકાલ રાત્રે અહીંયા તમારા આંગણામાં તો પાર્ક કર્યું. ના ભાઈ ના, આંગણામાં તો હતું નહીં. તમારે અમને ઉઠાડવા તો જોઈએ ને. અરે મંગુ બેન, આ રાતના 11 વાગ્યા હતા. હવે મને એમ કે તમે લોકો આરામથી ઊંઘો, જો તમને શું કામ ડિસ્ટર્બ કરું કહો. એટલે અહીંયા પાર્ક કરીને તો ગયો તો. પણ નતું ને ત્યાં. અહીંયા આંગણામાં એક્ટિવા નતું. હા, તે અરે નતું. મેં મારી જાતે પાર્ક કરીને અહીંયા મૂક્યું છે ને. તો હું મારી જાતે જ કહું છું કે અહીંયા નતું. બોલાવો જીતુભાઈને. શું બોલાવે છે તું? ચોથી બોલાવું એમને? એ તો જ્યાં છે પોલીસ સ્ટેશન. પોલીસમાંથી ફોન આવ્યો હતો કે આ તમારું સ્કૂટર છે ને આ ચોકડીએ પડ્યું છે, ઠાઠિયું થઈને કોઈ નોખ્યું છે. બોલો. આ પણ હું તો અહીંયા મૂકી ગયો તો. હા, તમે હોય મૂકી ગયા હતા, પણ ત્યાં ચોકડીએ ચોથી પહોંચી ગયું અને એકદમ ઠાઠ્યું થઈ ગયું. પોલીસ વાળાનું કહેવું તો એવું છે કે કોઈ દારૂ પીને ઠોકેલું છે. અરે આ પોલીસના લફડા તો બહુ ખરાબ કહેવાય આજ મંગુ તો હવે આ બધું જવાબ માંગશે તો અમારે તો કહેવું પડશે ને કે આ તમે લઈ ગયા હતા. ના જોજો, આમાં મારું નામ ક્યાંય ના આવે. ચિંતા ના કરો, મેં અમને કહીને રાખ્યું છે કે આ ધીરુ કાકાનું નામ ના લેતા. બિચારા આટલા ગયડા છે. જો આ પોલીસના ધક્કા ખાશે ને હળિયા ગણશે ને પોલીસનો માર તો બહુ ખરાબ. આ ઠાઠિયા તોડ નાખે મારી મારી. હા, એ વાત તમારી સાચી. વાત તો સાચી. અમારે તો આ ધર્મ કરતા ધાડ પડી. આ તમારી મદદ કરવા ગયા, અમારે તો આ સ્કૂટરે બધું હલવાઈ ગયું અને ઉપરથી આ ખર્ચો આવ્યો 12,000નો. આમ જોવા જઈએ ને તો તમારે અમારે 12,000 તો તમારે આલવા જોઈએ. બાર મારી જોડે બાર તો નથી, પણ હા અત્યારે 6,000 રૂપિયા છે. કશો વાંધો નહીં, 6,000 આલ દો. અડધું અમે ભોગવી લઈશું, બીજું તો હું. હા, બહુ સારા માણસ કહેવાય તમે. પણ જોજો હો ક્યાંય મારું નામ ના આવે. કહી દીધું છે, તમારું નામ ચોય નહીં આવે. બરાબર? ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાય મોગવા કોઈ દિવસ નહીં આવે. ખો ભૂલી ગયો છે કાકો. જાનો અંતા ફોન જાનો અંતા માગ કરે છે. આવો આવો ભૂરાભાઈ. કઈ જીતુ દેખાતો નહીં. અરે એમનું તો શું કહું, હવાનું એટલું એમનું દિમાગ ખરાબ થયું છે, એટલું દિમાગ ખરાબ થયું છે. મેં પૈસા માંગ્યા ને તો કે પૈસા નહીં. એટલે 2 વસ્તુ મેં સંભળાઈ તો એટલા ગુસ્સે થયા કે આ લોકો લઈ જાય છે પૈસા, તે પાછા નહીં આલી જતા. તે નીકળ્યા છે તો પોલીસ સ્ટેશન. તે બે પેલા પોલીસવાળાઓને લઈને નીકળું દંડા લઈને, અને જેના લીધા છે ને એના બધાઓના ઘરમાં ઘૂસું અને ઘૂસીને બહાર કાઢીને દંડાઓ મારીને આજે તો પૈસા લઉં. બોલો. એમ કહીને ગયા છે. હવે ખબર નહીં આખા ગામમાં ફરતા હશે પૈસા લેવા માટે. સારું અઘરું કહેવાય આ તો. પણ હું શું કહું છું, જો ભાભી મારું તો કંઈ એટલું બધું લાંબુ છે નહીં, બરોબર. તમારે દેખતો તે તારું 5 લઈ ગયો તો બરાબર 5,000 અને આગળના 2,000 હતા. એટલે હાથ અને પાછું મેં તો સોમવારનો વાયદો કર્યો હતો, પણ સોમવારને મારો ગોરી હું આજે જ હાલ દઉં છું. અરે ના ના ભૂરાભાઈ, તમારું તો નોમે નહીં ચોય. નોમની અને વાત તમારો તો વાયદો તો સોમવારનો છે ને. હજી સોમવાર ચો આવ્યો છે? હું એટલે જ કહું છું કે સોમવાર નહીં આવ્યો, મારું નોમે નહીં આવ્યું. પણ પેલું જેવું કદાચ કાલે ઉઠીને લાંબુ થાય કે ગાડો એના કરતો આ મારે તો કાલે હાલવાના, આજે હાલવા, બરાબર. રાખી જ દો. અરે રાખો તમે હમણાં. બિલકુલ નહીં. આપણો હિસાબ બધો પતી ગયો. હા અને પાછું જીતુને કહી દેજો કે હાથ અત્યારે આવી જશે. હા કહી દે. ભાભી હું શું કહેતો હતો, મારે થોડો ઓટો મારવા જવું હતું. એમ નાનું જ કામ છે તો ગાડીની ચાવી. અરે આ રહી લ્યો. એ કહેતા હતા કોઈક 2,000નું પેટ્રોલે ભરાવાનું છે. ગાડીમાં. હા અચ્છા, તો આ હું આ લ્યો આ 2,000 રૂપિયા. અચ્છા, આ 2,000નું પેટ્રોલ નાખવાનું છે. ના આ 2,000ની તો કેરીઓ લાવવાની છે.
પેટ્રોલ તો તમે ભરાવશો ને, તમે લઈને જાઓ છો તમારા કોમથી, તો વ્યવહારની વસ્તુ છે ને, તમે પેટ્રોલ ભરાવશો. એ તો વ્યવહાર છે, પેટ્રોલ તો ભરાવવું જ પડે. પણ હું શું કહું છું કે એક કામ કરું, હું છે ને આપણે બસમાં જઈ આવું. કારણ કે આમાં છે શું કે મારું કામ છે ને, મારે ફટાફટ પાછું આવવાનું છે. આ કેરીઓ હોદવારીઓ તો પાછી વાર લાગશે, એટલે કહું છું. હા, પણ પછી મારી કેરીઓનું શું થશે? એ હું લાવીશ ને પાછો. કાલ બાલ જઈશ એટલે ઓટો મારીશ એટલે હું કેરીઓ લેતા આવીશ. લ્યો, હવે તમે બસના ધક્કા ખાશો. આ ઓગણા આગળ પડી છે આ ગાડી, અને તમે બસમાં જશો, આમાં અમારી ઇજ્જત જાય. ના ના, એમાં ઇજ્જત જેવી વાત ના. નહીં. પણ તમને મારી સોગંદ છે, તમે લઈ જાઓ ગાડી, લઈ જ જાઓ તમે તો. પણ હું શું કહું છું કે મારે થોડું કમ છે, મારી વાત સાંભળો. હું તમને કીધું લઈ જાઓ તમે ગાડી, લો. ચો ગયા? ગાડી ના લઈ છો, પૈસા આવી છે. આજે તો આખા ગોબની ઉઘરાણી મેં બેઠા બેઠા કરી લીધી એક જ દિવસમાં. ઓમ થાય ઉઘરાણી. આઈ ગયા બધા પૈસા. લ્યો, આઈ ગયા. ઓ બાપા, શું લાગ્યું આરામ કરીને? એક માથાની ગોળી ખાધી અને જે હુઈ ગયો તાણે અત્યારે એમ લાગે છે થોડુંક માથું હલકું થયું એમ. બાકી આંખો ભારે 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 થઈ રહેલી. જો આ પૈસા આલું ને એટલે ઓર સારું લાગશે તમને. આટલા બધા પૈસા હિના? હા, એ આખા જગતમાં તમે આપીને રાખ્યા હતા ને, એ બધા મેં પાછા લઈ લીધા. સમજો નહીં? એ જેને સમજવાનું હતું ને બધા સમજી લીધું. તમે પૈસા ગણો ખાલી. આખા જગતમાં? અચ્છા, એટલે મારી પાસેથી જે લોકો પૈસા લઈ ગયા હતા એ બધી ઉઘરાણી કરી નાખી એમ? વાહ મંગુ વાહ, કેવું પડે. તમારા જોડથી જે નતા લઈ ગયા ને એમની જોડેથી લઈ લીધા. શું વાત કરું છું? વાહ મંગુ વાહ. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો, માર્કેટમાં છે ને ગિલેટ માણસો તો બહુ ફરે છે, પણ એમની કલાઈ કરીને પૈસા કઢાવવાવાળા માણસો આવા હોવા જોઈએ. વાહ મંગુ વાહ. અરે સેલ વધારો યાર, સેલ વધારો. કંપની ઉઠી જશે તો હું ઉઠી જઈશ ને હું ઉઠી જઈશ તો તમે બધા જો આ બસ બેસી રહેવાનું આરામથી આખો દિવસ મોબાઈલ. આજ કરો તમે, આજ કરો. અને જુઓ, હું તમને છેલ્લી વોર્નિંગ આપું છું, મારે સેલમાં વધારો જોઈશે. કસ્ટમરને વ્યવસ્થિત એટેન્ડ કરો, એ તો નહીં ચાલે. સર, પણ મને એકલાનું શું કામ કહો છો? બધાને કહો, હું તો કામ કરું જ છું ને. અરે ખબર છે મને તમે કેવું કામ કરો છો. એ તમે કરો, બધાનો વારો છે આજે. આમ ના કરો, સેલમાં ધ્યાન આપો, ક્લાયન્ટને એટેન્ડ કરો. અરે પ્યુન, બધા સેલ્સમેન મોકલ. બરાબર. કઈ કામ ધંધો કર્યો કે આરામ કર્યો છે? કર્યો. ચલ તું બોલ, આજે કેટલા ક્લાયન્ટ એટેન્ડ કર્યા? 14 ક્લાયન્ટ. બરાબર. એમાં આપણો નફો કેટલો? 2500 રૂપિયા. 2500. બરાબર. તે કેટલા ક્લાયન્ટ એટેન્ડ કર્યા? 16. નફો કેટલો? 3,500 રૂપિયા. 3,500 રૂપિયા. અને તે ભાઈ? 18 ક્લાયન્ટ. અંદરથી કઈ કમાણા કે નથી કમાણા? 4,000 રૂપિયા. 4,000 રૂપિયા. હો. અને પેલા મેડમ ક્યાં છે? સર, તમે જાતે જોઈ લે ને, કરતા હશે આરામ. આરામ? સોરી સર. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. બેસો. આરામથી બેસો, શાંતિથી. અને આરામ જ કરવાનો. હા, આપણે એ કામ કરવા તો આવતા નથી. કંપની એનો તો આપણને પગાર આપે છે. સવારે આવવાનું, આખો દાડો પૂરો કરીને ઘેર જવાનું. શું કર્યું આજ આખો દિવસ? કેટલા ક્લાયન્ટ એટેન્ડ કર્યા? એક. બસ એક ક્લાયન્ટ સવારથી લઈને સાંજ સુધીમાં એક ક્લાયન્ટ એટેન્ડ કરી આપણે એને આરામથી મોબાઈલ લઈને બેસવાનું. જેનું જે થવું હોય થાય, કંપની પડચામાં જ ના જાય. આપણે શું લેવા દેવા? શું વેચ્યું એને? સર, એક ચડ્ડો ને ટી શર્ટ. એક ચડ્ડો અને એક ટી શર્ટ, એક ક્લાયન્ટ.
પૂરું. ના સર, હમ એમને પછી મેં મોજા અને બૂટ પણ વેચ્યા. બરાબર. એક ચડ્ડો ટી શર્ટ મોજા ને બૂટ પૂરું કરી. ના સર, હમ મેં મોટી મોટી બે બેગો વેચી, પેલી ટ્રાવેલિંગ બેગ આવે ને એ વેચી. ચડ્ડો ટી શર્ટ બૂટ મોજા ને ટ્રાવેલિંગ બેગ. હા, બે. કેવું પડે એક જ જણને. હા. ગુડ, સરસ. હા બરાબર. એટલે પૂરું એમ ને. ના સર, હમ એમની ફેમિલી છે, એમના વાઈફ, 2 છોકરા, એમના માટે કપડાં પણ વેચ્યા મેં, 2 3 4 5 6 જોડી. હા. અચ્છા, એટલે મેરેજ હશે એમના ફેમિલીમાં. ના સર, અચ્છા, એ લોકો ગોવા જાય છે. ઓકે, હા, ફરવા માટે. બરાબર. એ ટિકિટ પણ મેચ કરી. ઓહો, હા, પછી ગોવાની ટિકિટ કરી આપી, ત્યાંનું આવવા જવાનું બધું આપણે જ કર્યું. પછી ત્યાં રહેવાનું, ખાવાનું, પીવાનું, ત્યાં બધી એક્ટિવિટી થાય એ બધું આપણી કંપનીના થ્રુ. વેરી ગુડ, વેરી ગુડ. Thank you, તો સેલ કેટલાનું થયું? 3,60,000. 3,60,000 એક જ ક્લાયન્ટના? જી સર. અચ્છા, આપણને કેટલા મળશે એમાંથી? આપણને 80,000-90,000 રૂપિયા. એક ક્લાયન્ટમાં 3,60,000 નું સેલ અને 80 થી 90,000 નો નફો. ક્યાં ગયા ગધેડાઓ? પેલા બોલ, આમાય તું આમાય, આમાય પેલા લેતો હોય, બધા અહીં આવ, અત્યારે અહીં હાજર થાવ તમે લોકો. શું સેલ કરો છો? શું મોટા ને મોટા બળગા ફકોદા આખો દિવસ તમે કેટલા કસ્ટમર? તે 18 કસ્ટમર એટેન્ડ કર્યા, તારો નફો કેટલો? 4,000 રૂપિયા. તે 16 કસ્ટમર એટેન્ડ કર્યો, તું 3,500 રૂપિયાની કમાયો. અને આ 14 કસ્ટમર એટેન્ડ કર્યા, 2,500 રૂપિયા નફો. એટલે અહીં જુઓ, આખા દિવસમાં માત્ર એક જ કસ્ટમર એટેન્ડ કર્યો છે. 3,60,000 નું સેલ કર્યું, કંપનીનો નફો 90,000. અને કસ્ટમર શું લેવા આવ્યો હતો? માત્ર એક બરમુડો, એક ચડ્ડો અને ના સર, હા, એ તો માથાની ગોળી લેવા આવ્યો હતો. હે? હા, પછી મેં એમને કીધું કે તમને ડિપ્રેશન છે, એટલે તમે છે ને ક્યાંક ફરવા જાઓ. એટલે મેં એમને કીધું તમે ગોવા ફરવા જાઓ. એટલે આખું ફેમિલીનું ગોવાની ટૂર કરી દીધી અને આ બધું વેચી દીધું એમને. જુઓ લ્યા, ડૂબી મરો ઢાંકણીમાં. સર, હું સમજાવી દઈશ એમને. હા સર, મારું બોનસ. સમજી ગઈ. ચાલો જાઓ અંદર કામ કરો બધા. આજથી હું મેનેજર છું. સલામત સાબ બન ગયા.